શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પુરુષોત્તમ માસના પ્રારંભે ભારતભરમાં એકમાત્ર પુરુષોત્તમ રાયજીના મંદિરે મનોરથોની વણઝાર. ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપ પર લાગી વાહનોની લાંબી કતારો. યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે પ્રવીણ તોગડિયાએ લોન્ચ કર્યું ડિવાઇસ. અને વૃદ્ધાની હત્યા કરનાર મૃતકના દીકરાના મિત્રની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પુરુષોત્તમ માસના પ્રારંભે ભારતભરમાં એકમાત્ર પુરુષોત્તમ રાયજીના મંદિરે મનોરથોની વણઝાર થશે. ગિરનારની તળેટીમાં આવેલા પૌરાણિક દામોદર કુંડ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ રહી છે. અહીં રાધા દામોદરજી મંદિર ખાતે ભગવાન સ્વયં પુરુષોત્તમ સ્વરૂપે બિરાજમાન છે. પુરાણોમાં જેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે તેવું સમગ્ર ભારતભરમાં આ એકમાત્ર પૌરાણિક ભગવાન પુરુષોત્તમ રાયજીનું અતિ દિવ્ય અને ભાવશાળી સ્વરૂપ છે. આ પવિત્ર માસ દરમિયાન અહીં પ્રભુના માત્ર દર્શન કરવાથી પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી દ્રઢ ધાર્મિક માન્યતા છે.
શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુરુષોત્તમ મહિનાના પ્રથમ દિવસે શ્રી રાધા દામોદરજી મંદિર દામોદર કુંડ ખાતે પ્રભુ સન્મુખ આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીને સન્મુખ 75 મણ કેરી ધરવામાં આવી હતી. હજારો ભાવિક ભક્તોએ આ અલૌકિક મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ હિન્દુ પંચાંગ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 10 જેટલી તિથિઓનો ક્ષય થાય છે, જેના પરિણામે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરાય છે, જેને લોકભાષામાં અધિક માસ કહેવાય છે. રાધા દામોદર મંદિરના મુખિયાજી જીતેન્દ્રભાઈ ઠાકરે પવિત્ર માસના અજોડ મહત્વ અંગે જણાવ્યું હતું કે પુરુષોત્તમ મહિનાના ગાળા દરમિયાન આવતા 4 રવિવારે પરંપરાગત રીતે ભવ્ય મનોરથો કરવામાં આવશે, જેમાં પ્રભુને અન્નકૂટ રૂપે પણ ભોગ ધરવામાં આવશે. ત્યારબાદ ગિરિકંદરા મનોરથ અને અણઘટ મનોરથ જેવા વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ દિવ્ય મનોરથોનું સુંદર આયોજન થશે. જુનાગઢ, સૌરાષ્ટ્ર અને જુનાગઢ ગિરિકંદરામાંથી દામોદર કુંડના મુખિયાજીના સર્વ વૈષ્ણવને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. પહેલાં તો અહીં પુરુષોત્તમ માસનું જે સ્વરૂપ બિરાજે છે એ પુરુષોત્તમ પ્રભુ, તો આનું મહત્વ એ છે કે અહીંના તમામ વૈષ્ણવો દરરોજ પુરુષોત્તમ માસ શરૂ થાય એટલે પ્રભુની પ્રકમા સાથે વિવિધ મનોરથના પોતાના પરિપૂર્ણતા કરે છે. અને સાથે દર રવિવારે જે અહીંયા નવા મનોરથો થાય છે એનો આનંદ ઉઠાવે છે. બાજુમાં શ્રી મહાપ્રભુજીની બેઠક પણ બિરાજે છે, ત્યાં વૈષ્ણવો ઝાડી ચંપસ કરીને ઉપર પ્રભુના દર્શન કરે છે. અને સાથે અહીં જે 4 રવિવારે મનોરથ કરવામાં આવે છે એમાં 56 ભોગ હશે, પછી આપણે ગિરિકંદરા હશે, અનઘટ હશે, બધા મનોરથ તમને રીતે જાહેરાત કરવામાં આવશે. તો સર્વ વૈષ્ણવ આ પ્રભુના મનોરથનો લાભ લઈ અને આનંદ કરે. અને શ્રી પુરુષોત્તમ માસનું સાચું ફળ કે એમાં 1 માળા કરવાથી 1.25 લાખ માળાનું પૂન મળે છે, 1 બ્રાહ્મણ જમાડવાથી 1.25 લાખ બ્રાહ્મણનું પૂન મળે છે. જે અધિક માસ કે અધિકમ એ બધું અહીં પ્રભુ આગળ આપ કરવા આવશો તો તમને અધિક ફળ મળશે. એવી વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ. અધિકસ્ય અધિકમ ફલમ એવું કહેવાય છે કે અધિકનું ફળ પણ અધિક હોય છે. આજથી શરૂ થયેલો અધિક માસ, જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ, ખગોળ રીતે જોઈએ, ખગોળની દ્રષ્ટિકોણથી જોઈએ તો સૌર એટલે કે સૂર્યના છે 365 દિવસ, જેને આપણે 1 વર્ષ કહીએ, અને ચંદ્રના છે 354 દિવસ, જેને આપણે 1 વર્ષ કહીએ. 11 દિવસનો આ ગેપ ભગવાને પૂરો કરવા માટે 3 વર્ષે આ 33 દિવસ થાય અને 1 મહિનો થાય, જેને ભગવાને પોતાનું નામ આપ્યું અને પુરુષોત્તમ માસ તરીકે એને પ્રયોજન આપ્યું. આ જ પુરુષોત્તમ માસ એટલે ઠાકોરજી માટે અને શ્રી કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાનની પૂજા, દાન, કીર્તન, સંકીર્તન અને એમના દર્શન માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માસ ગણાય છે. જુનાગઢ ખાતે આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે આજે આમ્ર મનોરથ પ્રથમ રવિવારે આયોજિત કરવામાં આવેલ હતો. આ આમ્ર મનોરથનો ભાવ પણ એવો છે કે જ્યારે કૃષ્ણ ભગવાને મોસમની પહેલી કેરી કોઈ ડોસીમા પાસે જોઈ અને ભગવાને એની પાસે માગી મને માં કેરી આપ, ત્યારે ડોસીમાએ કીધું બેટા થાય બહુ મોંઘી છે, તને કેમ આપું? ત્યારે પ્રભુએ પોતાનું બધું સોનું કાઢી અને ડોસીમાને આપી દીધું ને એની સામે 1 કેરી લીધી. એટલે લૌકિક, અલૌકિક અને પરલૌકિક ભાવ સાથે જોડાયેલો આજનો આ મનોરથ, આમ્ર મનોરથ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવેલ અને ખૂબ લોકોએ આજ રોજ દર્શન કરેલ છે. જય શ્રી કૃષ્ણ. આજ રોજ જુનાગઢ મુકામે દામોદર કુંડે શ્રી દામોદરરાયજીના પટાંગણથી સૌને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. આપણે સૌ જાણીએ છીએ કે આજથી પુરુષોત્તમ માસ શરૂ થયો છે. પુરુષોત્તમ માસ એટલે શ્રી કૃષ્ણ, શ્રી પુરુષોત્તમ પ્રભુની આરાધનાનો દિવસ. અને આજે માસના પ્રથમ દિવસે જ અહીં દામોદર કુંડને કાંઠે આમ્રકુંજ મનોરથ એટલે કે આંબાનો મનોરથ શ્રી રાધા દામોદરજી મંદિર તેમજ શ્રી બલદેવજી પ્રભુના પટાંગણ મંદિરમાં આ મનોરથ યોજવામાં આવેલો છે. આજે આ દર્શન કરીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. કેવો દિવ્ય મનોરથ કે આ ઉનાળામાં પ્રભુને શીતળતા મળે અને જુદા જુદા ભોગ સ્વરૂપે આજે જ્યારે આ આંબાનો મનોરથ કરવામાં આવેલો છે ત્યારે એ દિવ્ય દર્શન કરી અને અમે અભિભૂત થયા છે. આજે અમને જાણવા મળેલ છે કે આજ રવિવારની જેમ આ પુરુષોત્તમ માસ નિમિત્તે દરેક રવિવારે અહીંયાની કમિટી તરફથી જુદા જુદા મનોરથો યોજવામાં આવનાર છે, જેની હવે પછીથી જાહેરાત તેઓ શ્રીઓ કરશે. આજ રોજ આજે પુરુષોત્તમ માસનો પહેલો જ દિવસ છે. આજથી શરૂઆત થઈ. પુરુષોત્તમ માસ એટલે
ભક્તિનો મહિનો કહેવાય. આજરોજ દામોદર કુંડ ખાતે આંબાનો મનોરથ છે. ખૂબ સરસ દર્શન કર્યા, દર્શનનો લાભ લીધો. બહુ જ સરસ દર્શન. ઠાકોરજીના બને એટલા દર્શન કરવા, જેટલા મહિનામાં દેવ દર્શન કરીએ બહુ ઉત્તમ ગણવામાં આવે છે. જૂનાગઢમાં સમસ્ત વણિક યુવા સંગઠન દ્વારા પ્રથમ સ્નેહ મિલન અને ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવાની સાથે આગામી સમયમાં થનારી સામાજિક પ્રવૃત્તિઓની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી. જૂનાગઢ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વણિક સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે કૃષ્ણભાઈ ધોળકિયા અને ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. સંગઠનના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સમાજના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. સંગઠનના પ્રમુખ કૃષ્ણ ધોળકિયાએ જણાવ્યું હતું કે વણિક સમાજના ઘણા એવા યુવાનો છે જેઓ જ્ઞાન અને અદ્ભુત ક્ષમતાઓ ધરાવે છે. સંગઠનનો મુખ્ય હેતુ આ યુવા શક્તિને સાચું પ્લેટફોર્મ પૂરું પાડી તેમની શક્તિઓને બહાર લાવવાનો છે. ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવા અને સમાજના કોઈ પણ નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે આ સંગઠન 24 કલાક તત્પર રહેશે. આગામી દિવસોમાં સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, ફેમિલી ગેટ ટુગેધર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નવરાત્રિ મહોત્સવ જેવા સુંદર આયોજનો કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સંગઠન નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગ માટે ઉપયોગી સાબિત થાય તેવા નવતર સામાજિક કાર્યો કરશે. મારું નામ કૃષ્ણ ધોળકિયા. સમક્ષ વણિક યુવા સંગઠનનું આજે અમારું પહેલું ગેટ ટુગેધરનું ફંક્શન રાખેલ છે, જેમની અંદર પ્રમુખ તરીકે મને નિમણૂક કરવામાં આવેલું છે. મારા ઉપપ્રમુખ છે અમિતભાઈ શાહ. આ સંગઠન બનાવવાનો હેતુ એ છે કે ઘણા એવા યુવાનો છે જેની પાસે નોલેજ છે, કંઈક કરી શકવાની શક્તિ છે, કે જે શક્તિ અમે લોકો અમારા સંગઠન દ્વારા એ લોકોને બહાર લઈ આવવા માગીએ છીએ. આવનારા દિવસોમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે. આ સંગઠન દ્વારા અમે લોકોની મદદ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, સંગઠનમાં કોઈ પણને કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય, જે વણિક હોય, એના માટે અમે 24 કલાક ઊભા છીએ. અને આ સંગઠનમાં અલગ અલગ અમે પ્રોગ્રામ કરવાના છીએ. એની અંદર સંસ્કૃતિ કાર્ય છે, પછી સોશિયલ વર્ક છે, આવી નાની મોટી ઘણી બધી જે પ્રોગ્રામ થઈ રહ્યા છે એ અમે કરવાના છીએ. મારું નામ અમિત અશોકભાઈ શાહ, સમસ્ત વણિક યુવા સંગઠનના ઉપપ્રમુખ તરીકે આજ જાહેર કરવામાં આવ્યો છે. આજનો પ્રોગ્રામ એક ગેટ ટુગેધર નાનો એવો પ્રોગ્રામ કરેલો છે, જે સમાજને એક સાથે એક ગેટ ટુગેધર, જે સૌનો સાથ સૌનો સહકાર, એ રીતે એક નાનો એવો પ્રોગ્રામ કરીએ કે ભાઈ પહેલું પગથિયું આપણે કરીએ છીએ, પછી આપણે 5મા પગથિયે, બીજે ત્રીજે પગથિયે આપણે પહોંચી શકશું. તો એવો અભિગમ એવો રાખ્યો છે કે સમસ્ત વણિક જે યુવા છે એ આજના દિવસોમાં પોતાનું જે એબિલિટી, જે પોતાની આવડત બહાર નથી આવી શકતા, એના માટેનું જે છે એક એનું પ્લેટફોર્મ બનાવીએ છીએ કે ભાઈ સમાજ સેવા, બ્લડ ગ્રુપ, બ્લડ ડોનેશન છે, આવનાર દિવસોમાં ફેમિલી ગેટ ટુગેધર, ને પછી નવરાત્રિનો પ્રોગ્રામ એક ઈચ્છા છે કરવાની. એનું અત્યારે પ્લાનિંગ ચાલુ છે અત્યારે. એટલે આ જ રીતે ભવિષ્યમાં નવતર પ્રોગ્રામ આપી શકે, જે નાના બાળકોથી માંડીને વડીલો સુધીના બધાને ઉપયોગ થાય. ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. શહેરમાં અચાનક ડીઝલની અછત સર્જાતા વાહન ચાલકો, ખાસ કરીને રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના મોટાભાગના પેટ્રોલ પંપો પર ડીઝલ ખાલી થઈ જતા તળાવ દરવાજા પાસે આવેલા માત્ર એક પેટ્રોલ પંપ પર ડીઝલનો સ્ટોક હોવાથી ત્યાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ડીઝલની તંગીના કારણે રિક્ષા ચાલકોની રોજીરોટી પર મોટો ફટકો પડ્યો છે. અનેક પેટ્રોલ પંપો ફેંદી વળ્યા બાદ પણ ડીઝલ ન મળતા આખરે તળાવ દરવાજા પાસે આવેલા HP પેટ્રોલ પંપ પર રિક્ષાઓની લાંબી કતારો લાગી હતી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે 4 પંપો ફર્યા બાદ માંડ અહીં થોડું ડીઝલ મળી રહ્યું છે. જો ડીઝલ નહીં મળે તો અમારે ઘર કેમ ચલાવવું? પેટ્રોલ પંપના સંચાલકના જણાવ્યા અનુસાર આસપાસના અન્ય પંપો પર ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હોવાના કારણે
તેમના પંપ પર ભારણ અચાનક વધી ગયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા અને દરેકને થોડું થોડું ડીઝલ મળી રહે તે માટે પંપ મેનેજમેન્ટે લિમિટમાં ડીઝલ આપવાનું શરૂ કર્યું છે, જેમાં ફોર વ્હીલરને 1000 રૂપિયા સુધીનું અને રિક્ષા તેમજ નાના વાહનોને 500 રૂપિયા સુધીનું જ ડીઝલ આપવામાં આવ્યું હતું. આપણે ત્યાં અત્યારે ડીઝલનો સ્ટોક પૂરતો છે, પરંતુ આસપાસના જે પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલનો જથ્થો પૂરતો મળતો ન હોવાથી અહીંયા ફૂલ ટ્રાફિકની લાઈન છે. બરોબર છે, અમે લોકોને લિમિટમાં ડીઝલ આપીએ. ફોર વ્હીલ હોય એમાં 1000 રૂપિયાનું અને રિક્ષા કે એવા નાના વાહન હોય એને 500 રૂપિયા સુધી. અત્યારે તો અમારી પાસે 10,000નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે. પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે. એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો. આસપાસમાં પેટ્રોલ પંપમાં ક્યાંય ડીઝલનો જથ્થો મળતો ન હોવાથી અત્યારે અમારે ત્યાં આટલો બધો ટ્રાફિક જોવા મળે છે. ડીઝલ છે નહીં, શું કરીએ? અમારે ધંધા પાણી 2 લીટર આપે કે 3 આપે, વધારે આપતા નથી. રોજી રોટી કેમ કાઢવી? અમારે 3-4 પેટ્રોલ પંપ ફરીને એવું લાઈનમાં ઊભો છું, પેરેલીસ વાળો માણસ છું, બીજી કોઈ રોજગારી છે નહીં અમારી પાસે. જૂનાગઢમાં પુરુષોત્તમ માસની ધામધૂમથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થતા સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા રાજ ટેનામેન્ટ ખાતે ગોપી મંડળની મહિલાઓ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. અહીં મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ગોરમાની સ્થાપના કરી પૂજન અર્ચન અને ભક્તિ સાથે માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. દક્ષાબેન વ્યાસના ઘરે આ વર્ષે ગોરમાની સ્થાપના કરવામાં આવી હતી. ગોપી મંડળની તમામ મહિલાઓની ઈચ્છા હતી કે આ પવિત્ર માસ દરમિયાન ગોરમાનું પૂજન બ્રાહ્મણના ઘરે થાય, જેથી દક્ષાબેનના નિવાસ સ્થાને ભવ્ય આયોજન કરાયું છે. દરરોજ વહેલી સવારથી જ મંડળની બહેનો ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના માટે એકત્રિત થાય છે. આ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ગોપી મંડળ દ્વારા માત્ર પૂજન જ નહીં પરંતુ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા ભગવાન પુરુષોત્તમ અને ગોરમાના ભજનો, કીર્તનો અને કથાનું શ્રવણ કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક મહિલાઓમાં આ ધાર્મિક મહોત્સવને લઈને ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. મારું નામ દક્ષાબેન વ્યાસ છે. આજે પુરુષોત્તમ માસનો બીજો દિવસ છે અને અમારી મહિલા મંડળની બહેનોને ઈચ્છા હતી કે દક્ષાબેન વ્યાસની ઘરે જ રાખીએ. એના મને એમ હતું કે મારે બ્રાહ્મણોની ઘરે જ રાખવું છે, એટલે એમના આગ્રહને લઈ અને ગોરમાને અમે આમંત્રણ આપેલું છે અને ધામધૂમથી એમને આમંત્રણ આપેલું છે અને મારે ઘરે એ પધારેલા છે અને હું પણ ખુશ છું. અને અહીંયા જે પેલી ગોપીઓ આવે છે એ પણ ઘણી બધી ખુશ છે અને ઘણા બધા અમે એમાં બહુ સારી રીતે ભાવનાથી એની પૂજા કરીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. રાજ ટેનામેન્ટમાંથી આજે પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે અને આજથી રવિવારથી પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે અને બધા બહેનો અમે ગોપી મંડળ હારે મળી અને પુરુષોત્તમ માસની પૂજા કરીએ છીએ. એનો આજે બીજો દિવસ છે અને મસ્ત ગોરમાને એવા અમે સજી બેઠીને તૈયાર પુરુષોત્તમ માસને કર્યા છે. અમે એની શોભાયાત્રા કાઢી અને અમે સૌ બહેનો મળી અને અમે રાજ ટેનામેન્ટમાં પુરુષોત્તમ માસથી પણ અમે સત્સંગ મંડળ રાજ ટેનામેન્ટ ગોપી મંડળ અમે ચાલુ પણ કર્યું છે અને ભાવથી બહેનો આવે છે, ભાવથી અર્ચના કરે છે. આગળ બધા બહુ સરસ કાર્યક્રમ કરવાના છે. અમે લોકો જાત્રા પણ પુરુષોત્તમ માસ નિમિત્તે અમે જવાના છીએ અને બહુ બધા કાર્યક્રમો અમે કરવાના છીએ. અસ્તુ. જય પુરુષોત્તમ માસ, જય ગોરમા. જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રમુખજન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના અવસરે સંગઠનના શતાબ્દી વર્ષ નિમિત્તે જૂનાગઢ જિલ્લા સંઘ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે એક વિશેષ પ્રમુખજન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ જીવનના સકારાત્મક અને સ્થાયી પરિવર્તન માટે ચિંતન, મનન અને સંવાદ સાધનાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંગે બાઉદ્દીન કોલેજના પ્રોફેસર અને સંઘના જિલ્લા સંપર્ક પ્રમુખ મનીષભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ ગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ દ્વારા જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદની ભાવના જન જન સુધી પહોંચાડવા અને 21મી સદીમાં ભારતને એક મહાન સત્તા બનાવવા માટે વિશેષ પંચ પરિવર્તન પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. પ્રમુખજન ગોષ્ઠીમાં સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના માનનીય સંઘ ચાલક મુકેશભાઈ મલકાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ જે છે એ પ્રમુખ જન ગોષ્ઠીનો કાર્યક્રમ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા એ શતાબ્દી વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો સંઘે જે આપ્યા છે એમાંનો એક કાર્યક્રમ એટલે પ્રમુખ જન ગોષ્ઠી. એટલે કે સમાજમાં જે લોકો આગળ પડતા છે, સમાજને કોઈ ચોક્કસ દિશા આપી શકે છે એવા લોકો દ્વારા, એટલે કે સમાજ દ્વારા સમાજ પરિવર્તન આ મુખ્ય હેતુ છે. જેથી કરીને રાષ્ટ્રવાદ એ જન જનમાં પ્રસરે અને દરેક વ્યક્તિ હૃદયથી તો ભારતના છે જ, પણ ભારતીય થવા માટે શું કરી શકાય, તો પંચ પરિવર્તનનો જે પ્રકલ્પ આપ્યો છે સંઘે, ખાસ કરીને પર્યાવરણનું જતન કરીએ, કુટુંબને આપણે સંજોવીને રાખીએ એટલે કુટુંબ પ્રબોધન છે, સાથે મળીને એક ટાઈમ ભોજન થાય, બધા સાથે મળીને હળીમળીને રહે, સમાજમાં સંવાદિતા સર્જાય, સમાજ વચ્ચે જે વૈમનસ્ય છે, ભેદભાવ દૂર થાય, સામાજિક સમરસતા કેળવાય અને રાષ્ટ્ર આપણું 21મી સદીનું મહાન સત્તા બને એ માટે સંઘ પ્રયાસ કરી રહ્યું છે. સંઘની સાથે સમાજના દરેક લોકો જોડાય એ માટે આ શતાબ્દી વર્ષ નિમિત્તે લોકો સુધી, વસ્તી સુધી, એટલે કે એક નાની નાની શેરીઓ સુધી હર ઘર સંપર્ક અભિયાન પણ આપણે કર્યું, હિન્દુ સંમેલનો કર્યા. એ સંદર્ભેમાં લોકો જોડાયા છે. સંઘે કર્યું એવું નથી, પણ સંઘ સાથે આખો સમાજ જોડાઈ ગયો છે અને સમાજ પરિવર્તન સમાજ દ્વારા થાય તો રાષ્ટ્રનું પુનરુત્થાન શક્ય બનશે. રાષ્ટ્ર આપણું વૈભવશાળી હતું, ફરી પાછું એને વૈભવના પરમ શિખર ઉપર આપણે બિરાજમાન કરવાનું છે. એ માટે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમ કરીએ અને એ નિમિત્તનો જ આજનો કાર્યક્રમ છે. એમાં મોટાભાગના ડૉક્ટર, વકીલ, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ અને નગર શ્રેષ્ઠીઓ વધાર્યા છે. સાથે આપણા સંઘના પ્રાંત સંઘ ચાલક જે છે પરમ પૂજ્ય શ્રી આવ્યા છે આપણી સાથે, મુકેશજી મલકાન. મુકેશજી મલકાનનું ઉદ્બોધન ચાલી રહ્યું છે અને સાથે નાગરિકો સાથે ગોષ્ઠી પણ ચાલે છે, સંવાદ પણ થાય છે અને એના અનુસંધાનમાં કંઈક મંથન થઈ અને એક નવો પ્રકલ્પ, એક નવું સૂચન પણ આવે તો એ ઉપર સુધી મોકલશું અને એ રીતે રાષ્ટ્રને વિકાસ કરવા માટે આપણે હંમેશા તત્પર રહીશું. આભાર. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે પ્રવીણ તોગડિયાએ ડિવાઇસ લોન્ચ કર્યું હતું. જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત પરિસ્થિતિમાં યુવાનો અને યુવતીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગૃત થાય તેવા ઉમદા આશય સાથે આ વિશેષ વર્ગ યોજાયો હતો. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાધનને શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક રીતે સક્ષમ અને શક્તિશાળી બનાવવાનો છે. 5 દિવસ સુધી ચાલેલા આ પ્રશિક્ષણ વર્ગમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં યુવકો અને પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત વિશેષ સંગોષ્ઠિ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને આધુનિક સેલ્ફ ડિફેન્સ ડિવાઇસ દેશ સમક્ષ મૂક્યું હતું. આજના સમયમાં ખાસ કરીને આવારા અને અસામાજિક તત્વોથી બહેન દીકરીઓનું રક્ષણ કરવા માટે આ ખાસ ડિવાઇસ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને તેનું પ્રાયોગિક નિદર્શન પણ કરાયું હતું. આ વર્ગમાં યુવાનો અને યુવતીઓને જુડો, કરાટે, આસન, એરગન દ્વારા લક્ષ્યભેદ એટલે કે નિશાનબાજી, તીરંદાજી અને વિવિધ રમતગમતની તાલીમ આપવામાં આવી હતી. ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનોનો મુખ્ય સંકલ્પ વીર હિન્દુ, વિજેતા હિન્દુ બનવાનો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે આગામી દિવસોમાં રાષ્ટ્રીય બજરંગ દળ દેશની તમામ શાળા અને કોલેજોમાં જઈને લાખો કરોડો યુવાનોને વ્યવહારિક રીતે સેલ્ફ પ્રોટેક્શનની તાલીમ આપશે. जूनागढ़ सौराष्ट्र गुजरात में आज जूनागढ़ सौराष्ट्र गुजरात में राष्ट्रीय बजरंग दल का और बहनों का राष्ट्रीय महिला परिषद ओजस्विनी का 5 दिन का ट्रेनिंग वर्ग चल रहा है. यह ट्रेनिंग वर्ग में जूडो, कराटे, आसन, एयरगन से लक्ष्यभेद, तीरंदाजी, खेल, इनके अलावा सेल्फ प्रोटेक्शन ट्रेनिंग उनकी शिक्षा दी जा रही है. राष्ट्रीय बजरंग दल युवानों का संकल्प है वीर हिंदू, विजेता वीर हिंदू, विजेता हिंदू, अर्थात देश की स्कूल कॉलेजों में जाकर सेल्फ प्रोटेक्शन की ट्रेनिंग राष्ट्रीय बजरंग दल देगा. प्रैक्टिकली लाखों करोड़ों युवकों को देगा. वीर हिंदू, विजेता हिंदू ट्रेनिंग में हर एक युवान हर रोज व्यायाम करे, अपना स्वास्थ्य का ध्यान रखे, त्रिशूल धारण करे, विजयादशमी के दिन अपने घरों में शस्त्र पूजन करे, खेल कूद स्पर्धा स्पोर्ट्स में सहभागी हो. यह अभियान पूरे देश में चलने वाला है. इसमें यहाँ जो सेल्फ प्रोटेक्शन ट्रेनिंग दे रहे हैं, यह ट्रेनिंग पूरी सभी देश की स्कूल कॉलेजों में देने का काम यहाँ चलने वाला है. साथ में महिलाओं के द्वारा जो ट्रेनिंग देने वाले हैं
जो इंस्ट्रूमेंट है राष्ट्रीय महिला परिषद ओजस्विनी के द्वारा युवतियों को, महिलाओं को सेल्फ प्रोटेक्शन ट्रेनिंग, अर्थात हम जूडो कराटे नहीं जानते हैं, नहीं सीखे हैं, फिर भी कोई हम पर हाथ उठाएगा, पकड़ेगा, हम ही पीटेंगे, जीतेंगे, मारेंगे। यह ट्रेनिंग यहाँ दी जा रही है, बाद में स्कूल कॉलेज में देंगे। साथ में ये इंस्ट्रूमेंट देने वाले हैं, ये पर्स में रहेगा। मानो किसी लड़के ने हाथ उठाया, इंस्ट्रूमेंट लेकर बटन दबाओ, यह चारों ओर घुमाएंगे, 1 घंटे तक ये चलता है। जिनको लगेगा उनको झटका लगेगा। उनका नाम ओजस्विनी हिम्मत वायर है। यह पर्स में रहेगा। इसकी कीमत सिर्फ 800 रुपया है। रिचार्जेबल है, जैसे मोबाइल चार्ज होता है ऐसे चार्ज हो सकता है। यह भी सबको देने का काम यहाँ चलने वाला है। इनमें करंट लगेगा, झटका लगेगा। કોઈની પણ સામે આપણી બહેન બેટી ઉપર કોઈ હાથ ઉપડાવ પકડે, આપણે આખા દેશમાં એવી ટ્રેનિંગ શરૂ કરી છે સ્કૂલ કોલેજોમાં। અમારી 2 સંસ્થા છે, બહેનોની રાષ્ટ્રીય મહિલા પરિષદ, યુવતીઓની ઓજસ્વીની। આના દ્વારા ટ્રેનિંગ સ્કૂલ કોલેજોમાં ઠેક ઠેકાણે અપાશે। કોઈ હાથ ઉઠાવે તો આપણી બહેન બેટી મારીને આવે, છૂટીને આવે ને જીતીને આવે। આવી ટ્રેનિંગ વ્યાપક શરૂ કરી છે। આ 1 મહિનામાં દેશના બધા જ રાજ્યોમાં ટ્રેનિંગ અપાશે। પછી સ્કૂલ કોલેજોમાં ટ્રેનિંગ આગળ વધવાની છે। અને સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેને રાખવું હોય, રાત્રે 12 વાગે નીકળે અને 15 જણા ઘેરી લીધા, ઇન્સ્ટ્રુમેન્ટ ઘુમાવે તો કોઈ નામ ન લઈ શકે, એવી વ્યવસ્થા આપણે આ કરી છે। આપણે જે મેં તમને વાત કરી, મહિલા સુરક્ષા માટે ઘણી વાતો તો થાય છે, પણ ખરેખર એવું દેખાતું નથી। શું કહેશો? અમે એનું કામ શરૂ કર્યું છે। લોકો વાતો કરે છે, અમે બચાવવાનું કામ કરીએ છીએ। લવ जिहाद સામે બચાવીશું અને કોઈ હાથ ઉપાડે તો પણ બચાવીશું। राष्ट्रीय महिला परिषद ओजस्विनी के द्वारा साल में एक बार बहनों की सुरक्षा के लिए सेल्फ प्रोटेक्शन ट्रेनिंग दी जाती है, जिसमें उनका मानसिक, शारीरिक और बौद्धिक विकास हो। इस हेतु विभिन्न विषयों पर चर्चा और उनको जानकारी देना, कानूनी जानकारी और स्वास्थ्य संबंधी जानकारी दी जाती है। साथ ही साथ वो शारीरिक रूप से भी सबल बने, तो इस हेतु उन्हें तरह तरह के ऑब्स्टिकल्स की परीक्षाएं दी जाती हैं। साथ में उनको लाठी चलाना, एयरगन से लक्ष्य भेद की ट्रेनिंग दी जाती है। और साथ ही जब हमारे हाथ में शस्त्र ना हो तो अपना एक सिर, एक हाथ, 2 हाथ 2 पैर, और हमारे ये जूडो कराटे के माध्यम से भी उनको ये शिक्षण दिया जाता है ताकि वो अपनी रक्षा खुद कर सकें। जूनागढ़नी भूमि पर वीर हिंदू विजेता हिंदू प्रशिक्षण वर्ग 5 दिवसनो जे हतो एनु आज संध्या समये समापन राखेल छे। आंतरराष्ट्रीय हिंदू परिषदना स्थापक डॉक्टर प्रवीणभाई तोगड़िया અને રાષ્ટ્રીય બજરંગ દળના કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં આજે સમાપનનું આયોજન કરેલ છે। અને વીર હિન્દુ વિજેતા હિન્દુ એટલે હિન્દુત્વને બચાવવા માટેની અહીંયા 5 દિવસની દરેક કાર્યકર્તાને ટ્રેનિંગ આપવામાં આવેલી છે। એમાં રાઇફલ શૂટિંગ છે, ડન છે, કરાટે છે, આ રીતના અલગ અલગ ટ્રેનિંગ દેવામાં આવે છે। અને હિન્દુત્વને બચાવવા માટે અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો એક જ લક્ષ્ય છે કે આખા ભારત દેશની અંદર દર શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ કરવામાં આવે અને 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ કરવાનો અમારો અત્યારે સંકલ્પ છે, એ અમે પૂર્ણ કરશું। રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કેમ્પ યોજાઈ રહ્યો છે। આજે તેનું સમાપન છે। 12 થી 17 તારીખ સુધી આ કેમ્પ યોજાયો હતો। આજે શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા આ કેમ્પનું સમાપન થશે। અહીંયા રાઇફલ શૂટિંગ, લક્ષ્ય ભેદ, યુવા સેલ્ફ ડિફેન્સ, જુડો કરાટે આદિ જેવા અનેક વિષયો પર ટ્રેનિંગ અપાઈ છે। અનેક શિક્ષકોએ તાલીમ આપી છે। અહીંયા ભૌતિક વિશે પણ અનેક સંસ્કાર આપવામાં આવે છે, જેમ કે આપણો ઇતિહાસ શું હતો, મુસ્લિમોને આપણે કેવી રીતે પાછળ કરવા, હિન્દુત્વનું રક્ષણ કેવી રીતે કરવું, જેવા અનેક વિષયો પર આપણને તાલીમ આપવામાં આવે છે। હું અહીંના શિક્ષકોનો આભાર કરું છું કે જેમને મને આવી તો સરસ તાલીમ આપી, અને મારા માતા પિતાનો પણ આભાર માનું છું, જેમ કે મને આ સ્વર્ગ જેવા આ રાષ્ટ્રીય બજરંગ દળના આવી શિબિરમાં મને તાલીમ લેવા માટે મોકલ્યો।
સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢના માખિયાળામાં આવેલ દિવ્યાંગ અને અનાથ દીકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે નિઃશુલ્ક જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ હોસ્પિટલ જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગ દ્વારા આ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. સાંત્વન સંસ્થામાં આયોજિત કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓના સ્વાસ્થ્યની તપાસ કરવાનો હતો. કેમ્પ દરમિયાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી, જેમાં પીડિયાટ્રિશિયન ડોક્ટર કિશન જેકાડિયા દ્વારા નાની બાળાઓનું બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડેન્ટિસ્ટ ડોક્ટર ચિરાગ રાજપુરા દ્વારા દાંતની તપાસ કરવામાં આવી અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પિયુષા સોલંકી દ્વારા શારીરિક વિકલાંગતા ધરાવતી બાળાઓને ફિઝિયોથેરાપી આપી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ ડોક્ટરો દ્વારા બાળાઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં આશરે 60 જેટલી દિવ્યાંગ દીકરીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી તેમને નવું જીવન આપવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં સંસ્થાના સંચાલક નીલમબેન અને રેખાબેન પરમાર, સ્પેશિયલ એજ્યુકેટર હેમેન્દ્ર પરમાર, સોશિયલ વર્કર જસ્મીન વાણવી, લેબ ટેકનિશિયન નીરવ સોલંકી, ડેન્ટલ ટેકનિશિયન ધવલ ચાવડા તેમજ સ્ટાફ નર્સ મનીષાબેન પરમારે યોગદાન આપ્યું હતું. જૂનાગઢ GMERS જનરલ મેડિકલ હોસ્પિટલ દ્વારા સાંત્વન માખિયાળા વિકલાંગ બાળકોની સંસ્થા ખાતે એક જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. GMERS હોસ્પિટલમાં DEIC કરીને એક પ્રોગ્રામ કાર્યરત છે, જે નાના બાળકો 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોની દરેક પ્રકારની સમસ્યાઓ જોવે છે. તો એના અંતર્ગત અમે લોકોએ આજે સાંત્વનની અંદર એક કેમ્પનું આયોજન કર્યું, જેમાં 60 જેટલી દીકરીઓની જનરલ ચેકઅપ થયું છે, ડેન્ટલ ચેકઅપ થયું છે, ફિઝિયોથેરાપીને લગતી બધી માહિતીઓ આપી છે, ફિઝિયોથેરાપી ચેકઅપ અને ટ્રીટમેન્ટ વિશેની માહિતીઓ આપી છે. અને અમને લોકોને ઘણું સારું લાગે છે કે અમે લોકોએ આ બધી દીકરીઓને મળ્યા અને અહીંયાની સુંદર વ્યવસ્થા, એકદમ સ્વચ્છ વાતાવરણ અને બધા સ્ટાફનું એકદમ સરસ આયોજન અને સહકારથી કેમ્પનું બહુ સરસ રીતના આયોજન થયેલ છે. થેન્ક યુ. સત્યમ સેવા દ્વારા ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢની સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ગાંધીગ્રામ ખાતે દાતા શ્રી ભારતીબેન દેવાણી દ્વારા 500 વારનો પ્લોટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢના ઉદ્યોગપતિ નટુભાઈ ચોકસી તથા સુધીરભાઈ ડાભીના હસ્તે ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્લોટ ખાતે અંધ માતાઓ તેમજ અંધ દીકરીઓના રહેણાંક માટે 3 માળનું ભવ્ય બિલ્ડિંગનું નિર્માણ થશે. કાર્યક્રમમાં મનસુખભાઈ વાજા, સુશીલાબેન શાહ, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર, KB સંઘવી, અમુદાનભાઈ ગઢવી, જતીનભાઈ નાણાવટી, આદ્યાબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, જયશ્રીબેન વેકરિયા, ભારતીબેન ઠાકોર, નાગભાઈ વાળા, જયાબેન પરમાર, રવિભાઈ શાસ્ત્રી, યતીનભાઈ કારિયા, વર્ષાબેન બોરીચાગર, રાજુલભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલના સંયુક્ત ઉપક્રમે ગાંધીગ્રામ ખાતે ભારતીબેન દેવાણી દ્વારા રૂપિયા લગભગ 500 વારનો પ્લોટ જે અમારી સંસ્થાને દાનમાં આપેલ છે. આની અંદર એક સરસ મજાનું અંધ દીકરીઓ, 50 દીકરીઓ અંધ રહી શકે એવું ભવન બનવાનું છે. સાથે સાથે અંધ માતાઓ કે જેનું આખા ગુજરાતમાં ક્યાંય આવું અંધ બહેનો માટે વૃદ્ધાશ્રમ નથી, એટલે આ પણ અમે બનાવવાના છીએ અને 3 માળનું આ ભવન બનશે. આજે અમારી સંસ્થા દ્વારા આજે અમે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો, એમાં નટુભાઈ ચોકસી, ભારતીબેન દેવાણી તેમજ અમારા દાતાશ્રીઓ નાગભાઈ વાળા બધા ખાસ ઉપસ્થિત રહ્યા. અને વહેલામાં વહેલી તકે અમારું આ કાર્ય પૂર્ણ થાય એના માટે હું દાતાઓને પણ વિનંતી કરું છું કે ફૂલની ને ફૂલની પાખડી રૂપે આપ આમાં સહયોગ અમને આપજો, તો અમે વહેલામાં વહેલી તકે આ બનાવીશ. ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢ શહેરની અંદર ગાંધીગ્રામ વિસ્તારમાં શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આયોજિત 500 વાર ભૂમિપૂજન ને 3 માળનું બિલ્ડિંગ અંધ દિવ્યાંગ દીકરીઓ માટે અને માતાઓ માટે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, સ્થાપના કરવામાં આવી છે. અને આખા ગુજરાતમાં ક્યાંય વૃદ્ધ માતાઓ માટેનું કોઈ છે નહીં,
એ અહીંયા 30 રૂમ બનાવ્યા છે અને એ લોકોને અહીંયા રહી શકશે એવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ પ્રસંગે જૂનાગઢની જનતાને જણાવવાનું કે મનસુખભાઈ વાજા પ્રમુખ છે અને એની સાથેના બધા કાર્યકરો અને આ ભૂમિદાતા જે ડાભી સાહેબ છે એને એમના પરિવારે આ ભૂમિનું દાન કર્યું છે એઓને પણ હું ધન્યવાદ આપું છું. મનસુખભાઈ વાજાને ધન્યવાદ આપું છું. અહીં ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને શહેરીજનોને અને સિનિયર સિટીઝનો જે પધાર્યા છે, બહેનો આવ્યા છે, એ સર્વને ખૂબ ખૂબ આભાર માનું છું. જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ આયોજિત એક ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો. ભૂમિપૂજન એવું એક કાર્યક્રમ છે કે પ્રશ્નાર્થનું દીકરીઓ અને એવું જાણવા પણ મળ્યું છે કે આખા ગુજરાતમાં મોટી ઉંમરના જે અંધ માતાઓ જે છે બહેનો, એને માટેનું ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. એને માટેનું અહીંયા એક સરસ મજાનું એ સારી રીતે રહી શકે, જીવન ગુજારી શકે એવું એક અંધજન મંડળનું એક આશ્રમ બની રહ્યું છે. ત્યારે સત્યમ સેવા યુવક મંડળને અને બીજી વાત તો એ છે કે આપણને એક હાથ ન હોય તો કેટલી તકલીફ હોય છે, એક પગ ન હોય તો એક તકલીફ હોય છે, શરીરનું એક પણ અંગ ન હોય તો વધારે તકલીફ હોય છે. પણ એના બધા કરતાં જેને આંખો નથી હોતી એને તો વધારે તકલીફ હોય છે અને એને જીવન સારી રીતે જીવી શકે. એટલે કીધું ને, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ જોયું તું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. એમ દાતાઓએ અહીંયા ભૂમિદાન જેમને આપ્યું ભારતીબેનને, એ લોકોને પણ ધન્યવાદ છે. બીજા દાતાઓ શ્રીએ જે બિલ્ડિંગ આખું બની રહ્યું છે એમાં જે યોગદાન આપ્યું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે, બધું વધત વધ જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માન ઘટે, બધું ઘટ જાય. ધર્મના સારા કાર્યમાં જે વાપરે એને ભગવાન ખૂબ સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારા ઉદાનભાઈના જેમ. દાતાએ પોતાનો પ્લોટ આપ્યો છે, એ પ્લોટના દાતાને પણ ખૂબ જ ધન્યવાદ. અને આજરોજ જે લોકો વિશેષ દાન કરે એને પણ ધન્યવાદ છે. આ એક ખૂબ જ સારા કામનું શરૂઆત થઈ છે અને એવું લાગે છે કે ટૂંક સમયમાં આખું આવાસ પૂરું થઈ જશે અને જૂનાગઢને એક સરસ મજાનું અંધકન્યાની બહેનોને રહેવા માટેનું વૃદ્ધાશ્રમ અને આશ્રય સ્થાન મળશે. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને આ પ્રોજેક્ટ પૂરો થાય. વૃદ્ધાની હત્યા કરનાર મૃતકના દીકરાના મિત્રની ધરપકડ કરાઈ હતી. જૂનાગઢ શહેરના ગિરિરાજ વિસ્તારમાં ચિત્રકૂટ સોસાયટીમાં થોડા દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક મહિલાના પુત્રના મિત્રએ જ પૈસાની લેતી દેતી બાબતે હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સુનીતા રાયજા નામની મહિલાની ગત 12 મે મંગળવારના રોજ સાંજના ચિત્રકૂટ સોસાયટીમાં રહેણાંક મકાનની અંદરથી ગળું કાપેલી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના બનાવમાં સંડોવાયેલ મૃતકના પુત્ર અને ફરિયાદી દિલીપ રાયજાના મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેમજ આરોપી જૂના પાડોશી હોવાનું સામે આવ્યું છે. બનાવ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરવામાં આવી હતી. ત્યારે સ્થળની વિઝિટ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાની શંકા ઉદ્ભવી હતી. કારણ કે મૃતક સુનીતા દ્વારા બનાવ સમયે કોઈ પણ જાતનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તે પ્રકારના પુરાવા નહોતા મળી આવ્યા. બનાવ સંદર્ભે શહેર બી ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બનાવ સ્થળની આજુબાજુમાં આવેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ ડ્રોનની મદદથી બનાવવાળા વિસ્તારને એરિયલ વ્યૂ મેપ તૈયાર કરી બનાવવાળા સ્થળ સુધી આવવા તેમજ જવાના કયા કયા રસ્તાઓ છે તે બાબતનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ બનાવ સમયે મૃતકના ઘરની આસપાસ કયા વ્યક્તિઓની અવરજવર થઈ હતી તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઈ કૃણાલ પટેલ દ્વારા ફરિયાદી દિલીપના મિત્ર સુરેશ કાનાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ શરૂઆતમાં સુરેશ બનાવ સંદર્ભે કંઈ જાણતો જ ન હોય તે પ્રકારનો ઢોંગ પોલીસ સમક્ષ કર્યો હતો. પરંતુ બાદમાં યુક્તિ પ્રયુક્તિથી સુરેશની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.
તેમજ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે તે અગાઉ કાપડ વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જોકે ધંધામાં ખોટ જતા તેની આર્થિક સ્થિતિ નબળી બની હતી. તેમજ બાદમાં થોડાક મહિના પૂર્વે તે શેર બજારમાં અંદાજિત 4.5 લાખ જેટલી રકમ હારી ચૂક્યો હતો, જેના કારણે તેને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. દરમિયાન ઉછીના પૈસા લેવા માટે તે 12 તારીખના રોજ સુનીતા પાસે ગયો હતો. દરમિયાન સુનીતા દ્વારા દાગીના સહિતની કોઈ કિંમતી વસ્તુ હોય તો તેમને સિક્યુરિટી પેટે રાખીને પૈસા આપવાનું જણાવ્યું હતું. જોકે સુરેશ પાસે સિક્યુરિટી પેટે રાખવા માટે કંઈ ન હોવાથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. દરમિયાન સુરેશ દ્વારા છરી વડે સુનીતા બહેનની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ સુરેશ સુનીતાના પરિવારજનોની આસપાસ જતો રહ્યો હતો. સુનીતાની અંતિમ વિધિનો સામાન લેવા પણ સુરેશ જ ગયો હતો. અંતિમ વિધિ બાદની તમામ વિધિમાં પણ સુરેશ હાજર રહ્યો હતો. પોલીસની કયા પ્રકારની ગતિવિધિ છે તે બાબતે પણ તે ધ્યાન રાખતો હતો. બનાવના દિવસે સાંજના 6 વાગ્યા પૂર્વે સુનીતા અને તેના દીકરા દિલીપે સાંજે સાથે ચા પીધી હતી. તેમજ તે દિવસે કામવાળી ઘરનું કામકાજ કરીને સાંજના 4 વાગ્યા આસપાસ જતી રહી હતી. આમ જો મા દીકરાએ બંને સાથે ચા પીધી હોય તો કિચનમાં ચા પીધેલી 2 રકાબી હોવી જોઈએ. તેની જગ્યાએ 3 રકાબી પોલીસને કિચનમાં જોવા મળી હતી, જેથી પોલીસને શક ગયો હતો કે નક્કી ઘરમાં ત્રીજી વ્યક્તિએ પણ ચા પીધી હોઈ શકે છે. તેમજ ચા પીનાર વ્યક્તિ નજીકનું અને ઓળખીતું જ હોઈ શકે છે. પોલીસ દ્વારા જે સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા તે સીસીટીવી ફૂટેજમાં સુરેશની એક્ટિવિટી ઘરની આસપાસ બનાવ સમયે જોવા મળી હતી. આમ સુરેશ પોલીસનો સસ્પેક્ટ બન્યો હતો. તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી. અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેરબજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ
પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યુરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એણે જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટે મૂકવા બાબતે અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એને હિસાબે આ બનાવ બનેલો છે. એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા એવું પણ થોડુંક વાતની હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પણ એ બહુ નાના લેવલે, એ જે એક લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. નહીં, રેકી કરતા જે આ મૃતક મહિલા છે એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહીએ. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી. એક સાથે સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ. અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ તમામ જગ્યાએ એણે સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો, અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો. અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એણે તમામ જે આ લૌકિક ક્રિયાઓમાં એ બધામાં એણે આગળ પડતો ભાગ લીધો હતો. કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. ને અમે અત્યાર સુધીની જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય, અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4-4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી, એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે. કેશોદ તાલુકાના મગરવાડા, ડેરવાણ, અગતરાઈ સહિતના ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે પરેશાન થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સાબલી જળ સંચય યોજના અને આશરે 8 કિલોમીટરનું કેનાલ નેટવર્ક હોવા છતાં ઉનાળામાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે સૌની યોજનાનો વાસ્તવિક લાભ વર્ષોથી મળ્યો નથી.
જ્યારે કેનાલોમાં જાળી ઝાંખરા અને કાદવ ભરાઈ જતા પાણી આગળ વધતું નથી. બીજી તરફ સિંચાઈ વિભાગ પાણીની ઉપલબ્ધતા અને માંગ મુજબ જ પાણી છોડાતું હોવાનો દાવો કરી રહ્યું છે. સાબલી ખોરાસા ડેમ યોજના કાગળો પૂરતી જ સીમિત રહી ગઈ છે. ઉનાળામાં તલ, મગ અને અન્ય પાક માટે સૌથી વધુ પાણીની જરૂર હોવા છતાં ડેમ ખાલી રહે છે અને કેનાલોની યોગ્ય જાળવણી થતી નથી, જેથી હવે ખેડૂતો કુવા અને બોર પર નિર્ભર બન્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે સૌની યોજનાનો વાસ્તવિક લાભ પહોંચાડવાની માંગ કરી રહ્યા છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. સાબડીનો ડેમ બનાવ્યો છે વર્ષો થયા, પણ ખેડૂતોને એનો નામથી હજી લાભ મળ્યો નથી. ખેડૂતો ચારીકોર હેરાન છે. ખાતરમાં લાઈનમાં રહેવાનું. પાણી અત્યારે કેનાલ બનાવી છે, પણ એ કેનાલમાં જ્યારે પાણી કેનાલથી નીચે પાણી ડેમમાં વયું જાય પછી કેનાલમાં પાણી કઈ રીતે આપી શકે? પાણી માટે કૂવા માટે અને બોરમાં કૂવા ઉલારે બધા થઈ ગયા, કલાક અડધી કલાક કૂવાઓમાં પાણી હાલે. ડેમની પરિસ્થિતિ બસ અમારા કૂવા છલોછલ ભર્યા હોય ત્યારે ડેમે છલોછલ ભર્યો હોય, જ્યારે અમારા કૂવા ખાલી થાય ત્યારે ડેમે પણ ખાલી થઈ ગયો હોય. પાણીની સાહેબ એવી વાત છે, અત્યારે જ્યારે કોરોનાના સમયે આપણે પાણીની જોતું હોય ત્યારે ડેમમાં પૂરતું પાણી હોતું નથી. સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચે કેનાલનું કામ પણ કરેલ છે. એની અંદર તેને ઝાડી ડાળખા અને એમણે અવ્યવસ્થા રૂપે પડેલી છે. સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આની અંદર સૌની યોજનાનો જો વહેલી તકે પહોંચાડે અને અમને લાભ મળે એવી અમારી એક નમ્ર વિનંતી છે. આથી ઘણા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ભરપૂર રીતે ઉપયોગ થઈ શકે. અમારે પાણીની જરૂર પડે છે, પણ આ ડેમની અંદર પાણી જે અમારે જરૂર હોય ત્યારે પાણી રહેતું નથી અને આ સૌની યોજનાનું પાણીનું કહે છે પણ એ પાણી અમને મળતું નથી. સરકારે કરોડોનો ખર્ચે આ ડેમ બનાવ્યો છે આપણે ખોરાસા સાબલી ડેમમાં. એ સિંચાઈનું પાણી અમને મળતું નથી અને કેનાલ કરોડોનો ખર્ચે પણ એ વેસ્ટ અને બગડીને હાવ ધૂળ દાણી થઈ ગઈ છે અને પાણી બહુ તૂટેલ ફાટેલ જેવી કેનાલ થઈ ગઈ છે અને ખડ ને બધું જામી જાય છે. પાણી પૂરું મળતું નથી. એટલા માટે પાણી સારું મળે એટલા માટે અમે પ્રયાસ કરી અને સરકાર જો અમને ઉનાળામાં પાણી આપે એવી અમારી અપેક્ષા છે. ખોરાસા હીર ગામ પાસે સાબલી જળ સંચય યોજના વર્ષ 2010માં બનાવવામાં આવેલી છે. ઉપરોક્ત સિંચાઈ યોજના મારફતે 8 કિલોમીટરનું કેનાલ નેટવર્ક આવેલું છે સાબલી જળ સંચય યોજના. અને સાબલી જળ સંચય યોજના મારફતે હાલ કેશોદ તાલુકાના મગરવાડા, ડેરવાણ, અગતરાય ગામોને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવે છે. જનરલી સાબલી સિંચાઈ યોજનામાંથી રવિ સિઝન શિયાળુ માટે દિવાળીની આસપાસ ખેડૂતોની એક મિટિંગ બોલાવવામાં આવે છે સિંચાઈ ખાતા મારફતે. એ મિટિંગ મારફતે ખેડૂતો દ્વારા ડિમાન્ડ આવે છે પાણીની કે એમને કેટલા પાણીની જરૂરિયાત છે. એ ડિમાન્ડ અને પાણીની એમની અવેલેબિલિટી એને સાપેક્ષમાં રહી 3 થી 4 પાણ એમની જરૂરિયાત મુજબનું આયોજન કરવામાં આવે છે. આગોતરું આયોજન કરી અને અંદાજે 200 હેક્ટરની આસપાસમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય. અત્યારે રેકોર્ડ તપાસતા સાબલી જળ સંચય યોજનામાં મુખ્ય કેનાલ મારફતે વર્ષ 2022-23માં 109 હેક્ટરમાં 3 પાણ, વર્ષ 2023-24માં 150 હેક્ટરમાં 3 પાણ આપવામાં આવેલું છે. વર્ષ 2024-25 અને 25-26માં આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ હોવાના હિસાબે ખેડૂતો મારફતે પાણી છોડવા બાબતની ડિમાન્ડ આવેલી ન હોય એટલે છેલ્લા 2 વર્ષમાં ઇરિગેશન માટે પાણી પૂરું પાડવામાં આવેલું નથી. જનરલી ખેડૂતોની ડિમાન્ડ આવે અને પાણી કેનાલોમાં છોડવામાં આવે એ પહેલા કેનાલોની સંપૂર્ણ સાફ સફાઈ સિંચાઈ વિભાગ મારફતે કરાવવાની થતી હોય છે. રહી વાત છેલ્લા 2 વર્ષની ડિમાન્ડ ના હોય આમ છતાંય ચોમાસા પહેલા કેનાલોમાં જે પણ ઝાડી છાપરા છે એ દૂર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ મારફતે પૂર્ણ કરી લેવામાં આવશે. રહી વાત કેશોદ નગરપાલિકા દ્વારા તો ઉપરોક્ત માની લો સાબલી જળ સંચય યોજના છે એ વર્ષ 2010માં બનાવવામાં આવેલી છે. જે સમયે યોજના બનતી હતી ત્યારે પીવાના પાણી માટેની કોઈ ડિમાન્ડ નહોતી એટલે સિંચાઈ સુવિધા પૂરી પાડે અને રિચાર્જ હેતુ અને મુખ્યત્વે એના માટે આ યોજના બનાવવામાં આવેલી હતી. વર્ષ રેકોર્ડ તપાસતા વર્ષ 2022ની આસપાસ
7 MLD પાણીની ડિમાન્ડ કરવામાં આવેલી છે નગરપાલિકા દ્વારા, પરંતુ આપણે સાબલી સિંચાઈ યોજનાનો રેકોર્ડ તપાસીએ તો આપણે એની મુખ્ય સપાટી ગ્રોસ સ્ટોરેજ છે એનો 7.20 મિલિયન ઘનમીટરનો છે, લાઈવ છે 6.40 મિલિયન ઘનમીટર. હવે આપણે જેમ જેમ એપ્રિલ માર્ચ સુધી પહોંચતા જઈએ તેમ ડેમની કેપેસિટીમાં ઘણો ઘટાડો થાય છે અને શિયાળા સિઝન મારફતે આપણે ખેડૂતોને પાણી આપીએ તો ઉનાળા ઋતુમાં આપણે પાણી પૂરું નથી પાડી શકતા. શિયાળામાં 4 પાણ લગી પાણી આપીએ તો ઉનાળામાં આપણી પાસે ડેમમાં એટલું પાણી નથી હોતું, કારણ કે કેનાલના OSL લેવલ સુધી પાણી પહોંચી જાય છે. તો ઇરિગેશનમાં આપણે માંડ જો હોય તો ઓરવણા માટે માંડ 1-2 પાણી આપી શકીએ. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પુરુષોત્તમ માસના પ્રારંભે ભારતભરમાં એકમાત્ર પુરુષોત્તમ રાયજીના મંદિરે મનોરથોની વણઝાર. ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપ પર લાગી વાહનોની લાંબી કતારો. યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે પ્રવીણ તોગડિયાએ લોન્ચ કર્યું ડિવાઇસ. અને વૃદ્ધાની હત્યા કરનાર મૃતકના દીકરાના મિત્રની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.